Praise the Lord. Good morning. સુંદર નવી સવારની સલામ. પ્રભુનું વચન કહે છે, પુનઃનિયમ 28 અને 6 તો અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. પુનઃનિયમ 28 અને 6 અને જેઓએ મારી સાથે બોલ્યા છે અને જેમણે પ્રભુના વચનને મારી સાથે કબૂલ કર્યું છે, તું અંદર આવતા તેમજ બહાર જતા આશીર્વાદિત થશે. પ્રેઝ ધ લોર્ડ. વચન આજે સવારમાં તમારા માટે, મારા માટે અને દરેક વિશ્વાસ કરનારને માટે આશીર્વાદનું કારણ બની જાઓ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. ખચિત જ્યારે આપણી સામે અશક્ય બાબતો હોય છે અને ત્યારે પ્રભુ પર વિશ્વાસ કરવો અથવા એવી બાબતોમાં જીત મેળવવી જાણે આપણા જીવનમાં મુશ્કેલ રૂપ આપણને લાગે નહીં. એ આમોસના દીકરા હિચકિયા રાજાને જ્યારે પત્ર આપવામાં આવ્યો, ધમકી ગયેલો પત્ર, સહેનીરેબ જે રાજા, આશુરીઓનો રાજા, અને ત્યારે આપણે જોઈએ છે કે હિજકિયા જ્યારે ધમકી ભરો પત્ર તેના હાથમાં આવે છે ત્યારે તે યુદ્ધને માટે તૈયારી નથી કરતો. સાંભળો, બહુ સમજવા જેવી વાત છે. ધમકી તો આવી છે, યુદ્ધ કર કાં તો શરણે થઈ જાય અને આટલી આટલી ભેટો લઈને આવ, એક કરારને માટે, બરાબર. પણ રાજા હિજકિયા તેઓ શું કરે છે ખબર છે? આશ્ચર્યો સામે નમતા નથી અથવા તેમને હરાવવાને માટે લશ્કર ભેગું કરતા નથી. તેઓ એકદમ જુદું કરે છે. માણસોની વિચાર શક્તિથી બહાર તેઓ કાર્ય, માણસોની વિચાર શક્તિથી બહાર તેઓ કામ કરે છે. તમારે વાંચવું હોય તો બીજો રાજા અને 19મો અધ્યાય વાંચજો, તો તમને આ બાબત ત્યાં જોવા મળશે. ઈશ્વરની આગળ નમી જાય છે, મંદિરમાં જાય છે, પત્ર ખુલ્લો કરે છે, એક 1,86,000 આસુરીઓ મરી જાય છે. છાવણીમાં તેઓ સવારમાં જોવે છે તો સૈનિકોની લાશો 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 ચારે તરફ. અને સહેનીરેબને ભાગવું પડે છે પાછું નીનવે, પાછું જતું રહેવું પડે છે નીનવે. પ્રભુ અદ્ભુત રીતે વિજય અપાવે છે. હાલેલુયા. કંઈ પણ કરવા દેતા નથી પ્રભુ. લડાઈ તો યહોવાની છે. આપણે તો બસ શાંત રહેવાનું છે,
પ્રભુ પોતે તમારા માટે લડશે. પણ વાલા મિત્રો, આપણી બાબતો તેમના હાથમાં આપણે મૂકવી પડશે. હાલેલુયા. ઘણા એવા પ્રસંગો, ઘણી એવી બાબતો તમારા મારા જીવનમાં આજ સુધી આવી હશે, જેમાંથી તમે અને હું પસાર થયા હોઈશું. કદાચ ઘણી વાર આવી મુશ્કેલીઓ પહેલી વાર નહીં, ઘણી બધી વાર આપણા જીવનમાં આવી હશે. પ્રેઝ ધ લોર્ડ. અને ત્યારથી લઈને આજ સુધી આપણે જોઈશું તો તેમણે આપણને જમીન દોષ થવા દીધા નથી. હાલેલુયા. તેમણે આપણને જમીન દોષ થવા દીધા નથી. પ્રભુ જે ખરેખર તમારા અને મારા ઉદ્ધારક તારનાર છે, આપણા ખરા ઈશ્વર છે, આપણા ઉદ્ધારક છે, તારનાર છે, કે જે તમને અને મને નામ દઈને બોલાવે છે. તેઓ તમને અને મને ઓળખે છે. જો તે ઊંઘતા નથી અને નિંદ્રાવશ થતા નથી. શબ્દો આ પ્રમાણે છે કે ઇઝરાયલના જે રક્ષક છે તે ઊંઘતા નથી અને નિંદ્રાવશ થતા નથી. તમે કોઈ દિવસ પર્વતો તરફ જોઈને આ બોલ્યા છો કે નહીં મને નથી ખબર, પણ એક સમયમાં હું પણ 2006માં એ પ્રમાણે બોલતો હતો. સવારમાં તો પર્વતો દેખાય નહીં સાપુતારાની અંદર, અને સવારમાં વહેલું જવાને માટે મને સિક્યુરિટી ગેટ પરથી પણ બહાર ના જવા દે. તેઓ કહેતા ના સર બહાર નહીં જવાનું, અત્યારે કે તળાવમાં વાઘ આવે પાણી પીવા, સિંહ આવે, જંગલી પ્રાણી આવે. નહીં જવાનું. ખરેખર જ્યારે આપણે પ્રભુની આગળ આપણા હાથને પ્રસારીએ છીએ, આપણા હાથોને ઊંચા કરીએ છીએ, આજે ભલે આપણે પર્વતોની વચ્ચે નથી, પણ આપણે એ જ પ્રમાણે જ્યારે જેમ કે શાસ્ત્ર 121માં લખ્યું છે પ્રમાણે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ અને મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ અને પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેના તરફથી મને સહાય મળનાર છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, મુશ્કેલીઓ હંમેશા રહેશે, દુઃખ તકલીફ, કેમ કે તમે અને હું તો જગતમાં રહીએ છીએ. હજી આપણે તેમની સાથે ઉચકાવાનું બાકી છે. ત્યાં દુઃખ નથી, આંસુ નથી, ભૂખ નથી, તરસ નથી. હાલેલુયા. પણ અહીંયા પ્રભુ છે જે આપણું રક્ષણ કરે છે. હાલેલુયા. આપણું સાંભળે છે આપણી મુશ્કેલીઓમાં, તકલીફોમાં. એક નાની પ્રાર્થના સાથે આજની સવારમાં આગળ વધીએ. વાલા પ્રભુએ હિજકિયા રાજા તમારી પાસે આવ્યા, એ ધમકી ભર્યો પત્ર લઈને પ્રભુ, અને આજે સવારમાં પ્રભુ અમે અમારી વિનંતીઓને લઈને
તમારા ચરણોમાં આવીએ છીએ. અને પ્રભુ, એ પહેલા અમે ચોક્કસ કહીએ છીએ કે અમે વિનંતીઓ લઈને આવીએ એ પહેલા તમે બધું જ જાણો છો. પણ તમે અમને કહ્યું છે માંગો અને તમને મળશે. તમે કહ્યું છે હજી સુધી અમે મારા નામે કંઈ માંગ્યું નથી. માંગો કે તમને મળે, કે તમારો આનંદ સંપૂર્ણ થાય. હા વાલા પ્રભુ, તમે અમારા વિશે જે બધું જાણો છો એ પ્રમાણે, અને પ્રભુ અમારા પણ પ્રભુ આ શબ્દો પ્રભુ તમારી આગળ અત્યારે માન્ય થાવ કે પ્રભુ અમારી મધ્યથી સર્વ પ્રકારનો રોગચાળો, બીમારીઓ, માંદગીઓ, જીવલેણ રોગો, ચામડીના રોગો, હાડકાના રોગો, આંખના, કાનના, ગળાના, કિડનીના, હૃદયના, ફેફસાના, આંતરડાના, જઠરના, કરોડરજ્જુના, શ્વાસ નળીના, અન્ન નળીના, નાના મોટા મગજના, અને પ્રભુ જીભના, કાનના, આંખોની દ્રષ્ટિના, પ્રભુ જે તે બધા રોગ અમારા શરીરોમાં માલુમ પડ્યા છે. શક્કર વધી જવાના કારણે, લોહી જાડું થઈ જવાને કારણે, લોહી ફરી ન શકતું હોવાના કારણે, કિડનીઓ કામ કરવાનું બંધ કરી દેવાના કારણે, લીવર ખરાબ થઈ જવાના કારણે, પ્રભુ એસિડિટીના કારણે, થાઇરોઇડના કારણે, માઇગ્રેનના કારણે, સાઇનસના કારણે, પ્રભુ આદાસીસ નામના રોગના કારણે, હાથ પગ ફૂલી જવા, ખંજવાળ આવવાના કારણે, ચક્કર આવવાના કારણે, પ્રભુ ખેંચ આવવાના કારણે, પ્રભુ જે તે પ્રકારના રોગ અને મનવાળમાં તમારા બાળકો અત્યારે પ્રભુ સબળી રહ્યા છે, ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા બાળકો માટે. પ્રભુ તમે અત્યારે જ સાજાપણું મોકલો. હા પ્રભુ, તમારું વચન છે એમ પ્રભુ કે તમારી મધ્યથી હું સર્વ રોગોને હાગી કાઢીશ. પ્રભુ તમારા વચન પર ભરોસો કરતા પ્રભુ અત્યારે અમે જાહેર કરીએ છીએ ઈસુ નાઝારીના નામમાં દરેક પ્રકારના રોગો પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર બોલા નામમાં હંમેશાને માટે નીકળી જાય. દરેક લોકો ચંગાઈ પામે છે એવા સંગતમાં છે, સાંભળી રહ્યા છે, બોલી રહ્યા છે, અને પ્રભુ આ સંગતના હિસ્સો છે. પ્રભુ હમણાં જ રાઈટ ના ઈસુ નાઝારીના નામમાં, હા પ્રભુ, જેઓ તમને મળવા માટે આવ્યા છે, જેઓ તમારી આગળ નમી ગયા છે, દરેક પર તમારો આત્મા ઉતરી આવો. પવિત્ર આત્માના સામર્થ્યથી ભરી દો રાજા. નવો ને તાજો સ્પર્શ આપો. એ ભૂલો, એ પાપ, એ ગુનાઓ માફ કરો પ્રભુ. ક્ષમા કરો પ્રભુ. દયા કરો પ્રભુ. તમારું ભલું અને પવિત્ર નામ બધાને મળે એવું થવા દો પ્રભુ. જે તમારું આપેલું આ શરીર, જે તમારું મંદિર છે, તમારું રહેવાનું સ્થાન છે, ત્યાંથી પ્રભુ ઘમંડ, ઈર્ષા, અદેખાઈ, જાત જાતના નશાઓ, નફરત અને પ્રભુ દરેક ખરાબ પ્રકારની બાબતો ઈસુ નાઝારીના નામમાં દૂર થાય એવું તમે થવા દો. પસ્તાવ કરે લોકો પાછા ફરે તમારી આગળ પ્રભુ, નમી જાય એવું થવા દો પ્રભુ. દરેક ઘરોમાં શાંતિ સ્થાપો. લડાઈ ઝઘડા, કોર્ટ કેસ, એફઆઈઆર, ખોટા તોમતો નાશ પામે પ્રભુ પિતા, એવું થવા દો. હા પ્રભુ, તમારા બાળકોની જોબ આશીર્વાદિત થાય પ્રભુ, નોકરી આશીર્વાદિત થાય, બિઝનેસ આશીર્વાદિત થાય, લગ્નનો આશીર્વાદ મળે, બાળક ધનનો આશીર્વાદ મળે પ્રભુ. અને ખાસ પ્રભુ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, જેમની પાસે જવાબ નથી તેમને જવાબ આપજો પ્રભુ. તમારી સેવિકાના ખેતરમાંથી એક ખડવા નામો પ્રભુ નીકળી જાય પ્રભુ, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. ઘણા બધા લોકો સાથે એવી છેતરપિંડી થઈ છે, તેમની પ્રોપર્ટીઝમાં પ્રભુ પિતા બધા નામો લખાવી લેવામાં આવ્યા છે પ્રભુ પિતા. વ્યક્તિઓની ઝાડ બાળ પ્રભુ પ્રોપર્ટીઝ પ્રભુ તેમના નામે કરવામાં આવી છે પ્રભુ. પ્રભુ તેમના રુદનને જુઓ પ્રભુ, જે કંઈ તેમણે ગુમાવ્યું છે પ્રભુ તેનો તેમને ન્યાય અપાવો પ્રભુ પિતા. તેમનો કેસ પ્રભુ જ્યારે કોર્ટમાં ચાલે પ્રભુ,
ત્યારે તમે એમને વિજય અપાવો પ્રભુ. એ પ્લોટને પ્રભુ તમારા હાથમાં સોંપે છે, બંને મકાનો તમારી સેવિકાને તમારા હાથમાં સોંપે છે પ્રભુ. ઘટતું કરો પ્રભુ, જેમ તેઓ ઈચ્છે છે એ પ્રમાણે તેમના હકમાં પ્રભુ થવા દો પ્રભુ. વિદેશ જવાના રસ્તા ખુલ્લા કરો, જુદી જુદી પરીક્ષાઓ પાસ કરો, IELTSના બેન્ડ આપો પ્રભુ. હા પ્રભુ, વિધરો વિધવા બહેનો, અનાથો, મનબુદ્ધ લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ તમે સાથે રહો પ્રભુ. અમારી છેલ્લી બાબત પ્રભુ તમારી આગળ અમે રજૂ કરીએ છીએ પ્રભુ. વાહન અમારા માટે નવું ખરીદવું મુશ્કેલ છે પ્રભુ, જરૂરી છે, ત્યારે પ્રભુ એને તમારી પાસે લાવીએ છીએ પ્રભુ. એના રસ્તા ખુલ્લા કરો, અમારા બંધ દરવાજા ખુલ્લા કરો, અમારા સતાવનારાના હૃદય તમે બદલી નાખો. જે ગુમાવ્યું છે પ્રભુ એ પ્રભુ તમે પાછું આપો. નવા નવા રસ્તા ખોલો પ્રભુ, નવા સપોર્ટર્સ આપો, નવા મજૂરો આપો પ્રભુ, અને પ્રાર્થનાના યોદ્ધાઓ આપો પ્રભુ. અને પ્રભુ અમે ફરી એકવાર રોજે રોજ જે કંઈ વાવીએ એના દ્વારા હજારો ગણા આત્મા અમે જીતી શકીએ એવું થવા દો પ્રભુ. ઘણા બધા લોકોને નાશમાં જતા બચાવી શકીએ એવું થવા દેજો પ્રભુ. આજની સવારમાં પ્રભુ હવે અમારી સાથે રહેજો, ખોરાક વસ્ત્ર પણ આપજો, પાપોની ક્ષમા કરજો, અને સાંજે તમારું ભજન ગંતડી લાવજો માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો દેવ બાપ માન્ય કરજો. આમીન આમીન આમીન.